હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. શું હાલ? મજામાં ને બધાના? કંઈ નહીં, જો નાસ્તો કરું છું મોર્નિંગનો. તમારે કરવો હોય તો આવી જાઓ. મજા રહો. હેલ્ધી ખાવાનું, હેલ્ધી હેલ્ધી. થોડુંક બોડી પાછું વધી ગયું તો મેન્ટેન કરવું જોઈએ. હા, ચાલો આપણે નાસ્તો વાસ્તો કરી લે, કન્ટિન્યુ. પછી આજે નીકળવાનું છે પાછું પોરબંદર. મારા કાકાને થોડીક મજા નથી, દવા લેવાની છે. ચાલો ગાઈઝ, કન્ટિન્યુ. જો ગાઈઝ કેટલું મસ્ત થઈ ગયું. હવે આપણે લોકો નીકળ્યા છે, મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને નીકળીએ હવે. ચાલો ગાઈઝ, કન્ટિન્યુ. આપણે પોરબંદર જવાના છે. લે, તમે લોકો આવી ગયા સવારના પોરમાં. તડકાના આવી ગયા છે અને હું કરી રહ્યો છું પંખો. આમાં લગાડવો છે મારે કલર. અચ્છા, બરોબર. હું હાલે ગાઈસ મજામાં? તો તમારો ભાઈ પોરબંદર હવે જાય? પાછો પોરબંદર જાય છો? હવા બવાને બધું ચેક કરી લીધું, બધું બરાબર જ છે. તો હાલો હવે નીકળીએ. ગાઈસ ફાઇનલી ગાડી ચાલુ કરી દીધી. વ્યૂ જોવો ગાઈસ, કેટલો મસ્ત વ્યૂ છે. સવારનું વેધર કેટલું સારું છે. સવારના પોરમાં ગાડી કહે કે આપણે નાસ્તો કરવો છો, મને નાસ્તો તો કરાવો. તો પછી એને નાસ્તો કરાવવો જ પડે ને. હા, આખો દી પીઝા જ ખાવા, ડોમિનોઝમાંથી પીઝા જ મગાવવા. મેં તો કાલે એક દી ડોમિનોઝમાંથી મગાવ્યા હતા. આખા પીઝા ખાવા ને. ઓલા માર્ગરેટા અને ચીઝ કોર્ન. વ્યૂ જોવો ગાઈસ, કેટલો મસ્ત વ્યૂ આવે છે. અત્યારે જો કે ગ્રીન ગ્રીન થઈ ગયું છે, આખું ગ્રીનરી વાળું વેધર. ફાઇનલી ગાઈઝ આવી ગયા છે હોસ્પિટલમાં અને હવે અંદર બાટલો ચડાવવાનો છે ગાઈઝ. તો ચલો આપણે જઈએ અને કાકાને બાટલો ચડાવી. કાકાને ઉતાવળ કે હું? અમારી પહેલાં તો પોતે અંદર આવી ગયા. એસી ઓન સુઈ જાઓ, આરામ કરો કાકા. આ ખોટું ચાલુ કર્યું. આ હા હા, ફૂલ જ છો. બારી ખોલ નાખો. એ હમણાં જાઉં છું પાછો. આ તો ખુલતી નથી. આ બારી ખુલ. હવે આ સાઈડની બારી ખોલ નાખીએ. બફારો બહુ વરે છે અહીંયા. અમારા કાકાને એસી સિવાય ફાવે નહીં, ફરજિયાત થઈ જાય. હા, હવે કંઈક
પવન આવ્યો પેલા ના જવાનું બરાબર એટલે તમે કઈ આ જતા આવું ત્યાં બરાબર એટલે કહે કેટલા વાગે 2 આવો વાગે આવશે એટલે તમને 2 વાગે પાછું કાઢી દઈશ તમે છે અત્યારે નહીં કરી દઈશ હા તમારો ફોન નંબર લેશે અત્યારે આ કાગળિયું ત્યાં દેવાનું કહે બરાબર હા અહીંયા આવશે ને 2 મિનિટ થાય તમારો નંબર બરાબર પછી તમે 3 વાગે આવજો શું થાય શર્ટ બેડ ઊંચો કર રેડી થઈ ગયો કા તો ગાઈઝ હવે રિપોર્ટ આપણે કરાવવા જશું અને ત્યાં કરાવીને પૂછ્યું કે હવે આપણે કેટલા વાગે પાછો આપે કેમ કે અત્યારે તો ડૉક્ટરે કીધું કે ત્યાં ખાલી નામ લખાવવા જવાનું છે બરાબર તો ત્યાં જાય હવે बाबू भैया करना पड़ेगा रिपोर्ट हमारे काका का तो चलो गाइस कंटिन्यू तो गाइस બધા પેપર્સ ત્યાં દેવાના હતા ને તો દઈ દીધા અને એને કીધું કે 4 વાગે હવે તમે લોકો આવજો તો મેં કીધું ઓકે હાલો 4 વાગે અમે લોકો આવશું એન્ડ 10% કાકાને સારું થઈ ગયું છે અને થઈ જ જશે બરાબર હવે લાસ્ટ રિપોર્ટ છે આ લાસ્ટ રિપોર્ટ કરાવવાનો છે એ કરાવીને પછી એને કીધું અમે તમને ઓકે ઘરે જવાનું છે ઓકે ગાઈસ કન્ટિન્યુ એટલો ચડી ગયો છે ચડી ગયો ને ગાઈસ તમને આ વસ્તુ જોઈ અને તમને થોડુંક અજીબ લાગતું હશે કેમ કે આ ભાઈ કરે છે શું તમને એવું થાય છે ને બટ એવું નથી આ ભાઈ છે ને કમરો કે કંઈ થયું હોય ને તો એ મતરે છે ભગવાનની ટૂંકમાં એના શક્તિ છે એવી કે એ બધું ઓકે થઈ જાય ટૂંકમાં થયો હોય ને ગમે એવો થયો હોય એ ભાઈ એમ કહે કે તમારા પાણી અને સાકર ને દારિયા ને એ બધું દે આમ કરીને એટલે પછી છે ને એ સારું થઈ જાય ભગવાનની એવી શક્તિ છે તો ગાઈસ એ ભાઈ છે ને બહુ સેવાનું કામ કરે છે અને ગેરંટી લે છે કે કમરો શું કહે મટી જાય બરાબર એવું કહે છે ને ખોટી દવા લેવાની કે કંઈ એવી કંઈ જરૂર નથી કેમ કે ભગવાન ટૂંકમાં છે એવી શક્તિ એટલે કંઈ વાંધો નથી અને કરી લીધા સત્યાઈ માતાજીના દર્શન અને લાગી હતી તરસ તો પછી વોટર બોટલ લઈ અને અમે આવી ગયા ગાડી પાછળ માટલા જે આ જો ઉપર પડ્યા કાળા હે કાળા નહીં કાળા હે ઈ તો ઓલા હે ને પેલા નીચે પડ્યા કમળ વાળા હા આ બાજુ જોતા પાસે પડ્યા ઓયા ઉતરવું હે અહીંથી થોડા ઘણા કુંડા લેવાના છે તો જોઈ લે કેવા કેવા કુંડા છે ને બધા અલગ અલગ ટાઈપ્સના કુંડા છે હા આ ઉતા ક્યાં હે
શું ભાવ હવે નાનો એ 800 ના દે. કેટલાના આ 700 ના દે. હા. અને જોયું તો અલગ અલગ ટાઈપના ફ્લાવર્સ હતા, પિંક, વ્હાઈટ વગેરે વગેરે, અને બધું ફૂલ ઝાડ ને બધું એવું બધું બી હતું. અને ભૂખ લાગી ને આવી ગયો વેજીટેબલ સેન્ડવિચ ખાવા અને ટોસ્ટેડ સેન્ડવિચ ખાવા. બધાને ટાટા બાય બાય. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.